નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? છે ને, ટ્રેડિંગ ઘણા લોકો કરે છે, એમાં કોઈ નવાઈની વાત નથી. ઇન્ટ્રાડે ટ્રેડિંગ એ ઘણા લોકો કરે છે, એમાંય કંઈ નવી વાત નથી. પણ ટ્રેડિંગ કરવાની એક રીત હોય છે. અમુક રીત એવી હોય કે જેનાથી તમે સફળ થાવ, અમુક રીત એવી હોય કે જે તમને ફેલિયર તરફ લઈ જાય, અમુક વસ્તુ એવી હોય કે જેના લીધે તમારી જર્ની સ્મૂધ થઈ જાય, કોન્ફિડન્સ આવે, અને અમુક વસ્તુ એવી હોય કે જેનાથી તમે સ્ટ્રગલ જ કરતા રહ્યો. આ વિડીયોમાં જો તમે ઇન્ટ્રાડેમાં સ્ટોક ટ્રેડિંગ કરતા હોય અથવા તો કરવા માગતા હોય તો હું તમને 5 મારા ગોલ્ડન રૂલ્સ કહું. કેટલા? 5. અને આ પ્રેક્ટિકલ રૂલ્સ છે. યુટ્યુબમાં બેઠા બેઠા સર્ચ કરશો ને તો થિયોરિટિકલ વસ્તુના 5000 વિડીયો મળી જશે. 5000 વિડીયો જોઈને તમે જો ટ્રેડ કરશો ને તો એટલી બધી સફળતા નહીં મળે. હું જે આ 5 રૂલ્સ કહું છું ને એ બધા ધક્કા ખાઈ, ઠોકરો ખાઈ, પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી આવ્યા છે. એટલે આ તમને સમજશો ને આ વિડીયોમાં તોય તમને ખબર પડશે કે ના, આ વસ્તુ પ્રેક્ટિકલ છે, અને આને ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો એનું રિઝલ્ટ બી દેખાશે. એ વસ્તુનું પ્રૂફ છે કે આ કોઈ માણસે ટ્રેડિંગ કરી લે, ખોટી મિસ્ટેકો કરીને, લોસ ફેસ કરીને આ માણસ પાસે ઇન્સાઇટ આવી હશે. તો આ એવી બધી ઇન્સાઇટ છે જેને મેં રૂલ્સમાં તમારા માટે કન્વર્ટ કરી નાખ્યા છે. 5 રૂલ્સની વાત કરશું. શાંતિથી ધીરજ રાખીને સાંભળજો અને આને અમલમાં મૂકવાની ટ્રાય કરજો, અને પછી મને કહેજો કે શું રિઝલ્ટ આવે છે તમારા ટ્રેડિંગ લાઈફમાં. 5 મેં લેપટોપ પર લખી લીધા છે, હું ભૂલી ન જાય. નંબર 1 થી શરૂઆત કરીએ કે અમુક જ સ્ટોકમાં જ ટ્રેડિંગ કરો. જો યુટ્યુબ ઉપર ઘણા બધા એવા વિડીયો છે કે માર્કેટ ઓપન થાય પહેલા ઇન્ટ્રાડેમાં આ સ્કેન કરી નાખો, આ ઇન્ડિકેટરથી આમ કરી નાખો, આમ આવશે, તેમ આવશે, એફઆઈ ક્યાં બાઇંગ કરે છે, મ્યુચ્યુઅલ ફંડ વાળા શું કરે, આ બધું જતું રહ્યું. આ બધી વસ્તુનો કાંઈ મિનિંગ જ નથી. આ રીતે ટ્રેડ કરાય જ નહીં કે રોજ હું નવા સ્ટોકમાં ટ્રેડ કરું છું. આ રીતે ટ્રેડિંગ થતું હશે? તમે કોઈ બિઝનેસ કરતા હોય તો રોજ રો મટીરિયલ ચેન્જ કરશો કે આજે હું ટી શર્ટ સેલ કરું છું, કાલે હું જીન્સ સેલ કરીશ, પરમ દિવસે હું ઇલેક્ટ્રોનિક આઇટમ સેલ કરીશ. આવી રીતના થાય ટ્રેડિંગ? આવી રીતના ન થાય. હંમેશા ટ્રેડિંગ અમુક સ્પેસિફિક સ્ટોકમાં જ કરો. નિફ્ટી 50 અને જો જરૂર પડે તો નિફ્ટી નેક્સ્ટ 50, બસ. આનાથી વધારે આગળ જાઓમાં ત્યાં તમને લિક્વિડિટી નહીં મળે, ત્યાંના સ્પાઇક તમે હેન્ડલ નહીં કરી શકો. અમુક સ્ટોક જે સારા લાગતા હોય એનું એક લિસ્ટ બનાવી લ્યો આ 2 ગ્રુપમાંથી, બસ. એના માટે 5, 7, 8 સ્ટોક્સ બી ઇનફ છે, કારણ કે એમાં ફાવટ આવશે. જેટલું તમે આમ નાની વસ્તુ ઉપર ધ્યાન આપશો ને તો કોન્ફિડન્સ આવશે ને ફાવટ આવશે. રોજ સવારે કઈ રીતે હું સ્ટોક સિલેક્ટ કરું, શું કરવાનું છે, મને સ્ક્રીનર આપી દો, આ બધી 100% ખોટી વાત છે. 100% ખોટી વાત છે. એટલે એક વસ્તુ ધ્યાન રાખો કે અમુક જ સ્ટોકમાં ટ્રેડ કરતા શીખો. બીજી વસ્તુ, અમુક પેટર્નમાં જ ટ્રેડ કરો. હવે બીજી વસ્તુ કે અમુક પેટર્ન ઉપર માસ્ટરી માળવી લ્યો. ભલે ની એક પેટર્ન હોય, ભલે ની 2 પેટર્ન હોય, એમાં માસ્ટરી માળવી લો. જો એમાં માસ્ટરી આવી જશે તો કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ આવશે તો ટ્રેડિંગમાં ક્વોન્ટિટી વધશે, તો પ્રોફિટ સારો થશે, તો લાઈફમાં બીજા બધા રસ્તા ખુલશે. માણસ બીજા રસ્તા ખોલી શકે જ્યારે એને એક સિસ્ટમમાં એક કોન્ફિડન્સ આવતો હોય. 500 સ્ટ્રેટેજી, 500 સેટઅપ ફોલો કરવાની જરૂર નથી. અગેન સાંભળો, પોઈન્ટ નંબર 1 શું કીધું મેં કે અમુક સ્પેસિફિક જે સ્ટોક છે એમાં ધ્યાન આપો, એટલે થોડુંક સિમ્પલ બનાવી નાખ્યું. બીજું, અમુક પેટર્નમાં જ ધ્યાન આપો, એટલે હવે મારી પાસે લિમિટેડ પેટર્ન્સ છે અને લિમિટેડ સ્ટોક્સ છે, બસ. મારે એટલામાં જ મારી ક્રિકેટની ગેમ રમવાની, જેનાથી બહાર જવાનું નથી આપણે. સમજાય છે? હવે ત્રીજી વસ્તુ, એન્ટ્રી અને સ્ટોપ લોસ લોજિકલ લો. અહીંયા ઘણા બધા લોકો છે ને એ માર ખાઈ જાય છે. એન્ટ્રી અને સ્ટોપ લોસ ગમે ત્યાં, ગમે એવો સ્ટોપ લોસ, ગમે ત્યારે એન્ટ્રી, એને રિસ્ક મેનેજમેન્ટ ન કહેવાય, એને સારા ટ્રેડર ન કહેવાય. મેં ઘણી બધી વખત કીધું છે કે એક સારી એન્ટ્રી છે ને એ તમારો 70% પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે, અને એક સારો સ્ટોપ લોસ છે ને બીજો 20% પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. 90% તમારી જર્ની તો આ 2 વસ્તુમાં જ પૂરી થઈ ગઈ. તો તમે શાંતિથી બેસીને વિચારો કે હું શું કહું છું. એવું નહીં કે અહીંયા એન્ટ્રી લઈ લીધી, અહીંયા સ્ટોપ લોસ લઈ લીધો. એ તો 5000 વાર એવો સ્ટોપ લોસ લગાડશો ને તોય તમે હારવાના જ છો. પછી ભલે નહીં મેથેમેટિકલ ફોર્મ્યુલાથી લગાવો, એ બધા સ્ટોપ લોસ કંઈ કામના નથી. ક્યાં આપણને ખરેખર એન્ટ્રી મળતી હતી આપણા પેટર્ન અને સેટઅપ ઉપર? શું મળે છે? અને એ સમયનો જે સ્ટોપ લોસ છે હું ખરેખર લોજિકલ છે કે ખાલી હું એવું કહી દઉં છું કે આ તો 1% વાળો સ્ટોપ લોસ લગાવી લીધો, કાં તો રિસ્ક મેનેજમેન્ટ કરવા માટે હું કહી દઉં છું? એવું ન ચાલે. ત્યાંથી ખરેખર સેન્ટિમેન્ટ શું માર્કેટના ચેન્જ થાય છે એટલા માટે હું સ્ટોપ લોસ લગાવું છું. આ તો 11 વાગ્યા ગમે ત્યાં, આહા જે નિફ્ટી બહુ સારો જાય છે, જો રિલાયન્સ બહુ સારો જાય છે, બસ એન્ટ્રી કરી લ્યો, હજી પ્રોફિટ મળશે, ને ગમે ત્યાં સ્ટોપ લોસ લગાવી દીધો. આવું થાય છે ને, આવું ઘણા લોકો થાય. આવું બધું ન કરાય. આવી રીતના પોસિબલ જ નથી કે તમે પૈસા બનાવશો. પોઈન્ટ નંબર 4,
લોસને ફિક્સ રાખો. પ્રોફિટની અત્યારે મારે વાત જ નથી કરવી. તમારો લોસ ફિક્સ હોવો જોઈએ. લોસમાં ગડબડી કરો, બહુ રૂલ્સ બ્રેક કરવાની ટ્રાય કરો, એવરેજ આઉટ કરો, લોસને સ્ટોપ લોસને ઘણી બધી વખત ચેન્જ કરો, આવું નહીં ચાલે. તમારો પ્રોફિટ ફિક્સ હશે તોય ચાલશે. પ્રોફિટ ફિક્સ નહીં હોય અને પ્રોફિટ આડાવડો થતો હશે એ એક ટાઈમે ચાલશે, પણ લોસ હંમેશા ફિક્સ રાખો. અને આનાથી ઊંધું જ થાય છે, તમે જોયો માર્કેટમાં એટલે લોસ કરે છે. લાસ્ટ પોઈન્ટ 5 નંબરનું, ડિફરન્ટ સેક્ટર્સમાં ટ્રેડ કરો. માની લો કે એક ટ્રેડ મેં લીધો છે બેંક સેક્ટરમાં, બીજો ટ્રેડ હું લઉં આઈટી સેક્ટરમાં કે બીજા કોઈ સેક્ટરમાં, અને હંમેશા એકથી વધારે ટ્રેડ લ્યો અને સેક્ટર એકદમ અલગ રાખો. ઘણી વખત છે ને નિફ્ટીના સેક્ટર્સ, માર્કેટના સેક્ટર એક જ દિશામાં ન જતા હોય, એટલે થોડુંક આને કહેવાય ટ્રેડિંગમાં આપણે ડાયવર્સિફાઈ કર્યું કે ચલો એક સેક્ટરમાં આપણને લોસ થયો તો બીજા સેક્ટરમાં પ્રોફિટ થઈ જશે. હા, એવું ઘણીવાર એ બી થાય કે બંને ટ્રેડમાં લોસ આવે, પણ એ ધીરે ધીરે એક્સપિરિયન્સથી ખબર પડશે કે આપણે એમાં હજી શું કરવું. ઘણી વખત તો હું એવું કરું કે એક સાઈડ મને લોંગનો ટ્રેડ મળ્યો, એક સાઈડ હું શોર્ટ ટ્રેડમાં જતો રહું, પણ ફોર્સફુલી નહીં કે રિલાયન્સમાં બાયમાં છું ને તો હું ફોર્સફુલી એસબીઆઈમાં શોર્ટ જ કરી શકું. એસબીઆઈ ઉપર જતો હોય અને એમાં લોંગની પોઝિશન બનતી હોય તો હું શું કરી લેવાનું, બરાબર? પણ આ તો કહેવાની વાત છે કે એક સ્ટેપ આગળ વિચારતા શીખો. એવું નથી ને કે મેં આ રોજ ટ્રેડ લીધો તો રોજ રોજ મને પ્રોફિટ થવાનો છે, લોસ થવાનો છે, પણ મારે નેટ ટુ નેટ એ દિવસે લોસમાં નથી નીકળવું તો શું કરવાનું? બીજો ટ્રેડ લેવો પડશે, એ ટ્રેડ બીજા સેક્ટરમાં લેવો પડશે. અને એમાંય જો આપણને એક સાઈડ ડાઉન સાઈડનો ટ્રેડ મળે કે ભાઈ આ સેક્ટર મંદીમાં ચાલે છે અને ત્યાં આપણને પુટ સાઈડ કે ડાઉન સાઈડ પોઝિશન મળી તો બહુ સારી, કારણ કે કાંઈક ને કાંઈક માર્કેટમાં થવાનું છે તો કાંઈક બીજાનું લોસ નેટ ટુ નેટ ઝીરો થઈ જશે, બ્રેક ઇવન ઉપર આવી જશે. લોસ હશે તો ડેમેજ ઓછું થશે, આપણને કાંઈક આપણને બચાવશે એમાંથી, થોડુંક આપણું હજી લોસ મેનેજમેન્ટ પાકું કરશે. આ 5 જ પોઈન્ટ છે, આના સિવાય હજી મારે કેવું નથી, ઘણું બધું કહી શકું, પણ ફિલ્ટર્ડ આઉટ મેં 5 પોઈન્ટ કર્યા છે. મને લાગે છે કે જે ટ્રેડર્સ અને આ બધું ફોલો કરે છે ને, આપણે અમદાવાદમાં ઓફલાઈન વર્કશોપ બી ચાલુ કરીએ છીએ, લોકો આપણને મળવા આવતા હોય છે, તો ઘણા બધાને પર્સનલી મેં આ બધી વસ્તુમાં ગાઈડ કરેલા છે અને એ લોકોની ટ્રેડિંગ લાઈફ મેં ચેન્જ થતા જોઈ છે. કેમ? કારણ કે એક ટાઈમે હું આ બધા પ્રોબ્લેમ ફેસ કરતો તો મારે મારા પોતાના રૂલ્સ બનાવવા પડ્યા હતા કે જે બધા ક્યાંય નથી મળતા. સો આઈ હોપ કે તમે થોડુંક સિરિયસનેસ રાખશો, ટાઈમ આપશો આ બધી વસ્તુમાં, ફોલો કરવાની ટ્રાય કરજો. યુટ્યુબમાં કમેન્ટ કરી શકો, પર્સનલી બી મને વોટ્સઅપ કરી શકો, બરોબર છે? વિડીયો અહીં એન્ડ કરું છું, પણ એક જોરદાર અપડેટ આપી દઉં. અમદાવાદમાં ઓફલાઈન વર્કશોપ બહુ સરસ રીતે આપણે સ્ટાર્ટ થઈ ગયા છે, લોકો આવે છે. પર્સનલી આપણે 7 થી 8 લોકોની બેચ જ લઈ, વધારે આપણે નથી લેતા. બેઝિકથી એડવાન્સ લઈને બધા વર્કશોપ ચાલુ છે, ફેસ ટુ ફેસ મળીને બહુ સરસ રીતે શીખી શકો, એટલે તમારી સાથે લોંગ ટર્મ બી ટચમાં રહી શકો, બરાબર ને? તેની બધી ડિટેલ્સ પૈસા તો બનેગાની વેબસાઇટમાં તમને મળી જશે. બીજી કંઈ ક્વેરી હોય તો વોટ્સઅપ નંબર બી મેં આપેલો છે, એમાં બી તમે પૂછી શકો. ચલો, વિડીયો અહીંયા એન્ડ થાય છે. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.